સમાચારો જોઈએ વિસ્તારથી સૌથી પહેલા વાત કરવી છે સ્થાનિક સ્વરાજના રસપ્રદ બનેલા જંગની, કારણ કે ઘણું બધું અત્યારે જોવા મળી રહ્યું છે. સ્થાનિક સ્વરાજનો જંગ છે. તાલુકા પંચાયત, નગરપાલિકા, એક મહાનગરપાલિકા અને કેટલીક જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીઓ પણ થવા જઈ રહી છે. અને આ બધાની વચ્ચે રસપ્રદ જંગ એટલા માટે કે ક્યાંક બિનહરીફ ઉમેદવારો જીતી રહ્યા છે, સોગઠા ગોઠવાઈ રહ્યા છે, તડજોડ થઈ રહી છે. ને એ બધા વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ ચાલી રહ્યા છે. એ 5 દ્રશ્યો જે આજના દિવસમાં સૌથી વધારે ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ ધમકીની ફરિયાદ આપી છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પર ધમકીની ફરિયાદ કરી છે. તો બીજી બાજુ ગીર સોમનાથમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો અને તેમના સમર્થકો આમને સામને આવી ગયા હતા અને બબાલ થઈ ગઈ હતી. આ બાજુ હળવદમાં પણ બબાલ જોવા મળી હતી અને ફોર્મ પાછું ખેંચવા ધમકી આપવાનો આરોપ હળવદમાં પણ લાગ્યો છે. એની સાથે સાથે વલસાડમાં ઉમેદવાર ગુમ થયા છે, કોંગ્રેસના ઉમેદવાર છે. હવે ફરિયાદ કરવી કે કેમ એની ચર્ચાઓ થઈ રહી છે. ક્યાં છે, શું છે, સંપર્ક વિહોણા થઈ ગયા છે. આ બધી જ વચ્ચે અત્યારે ચરમ પર જોવા મળી રહ્યો છે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી છે ને, આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, બધી જ પાર્ટીઓ અને કેટલીક સ્થાનિક પાર્ટીઓ પણ લડી રહી છે. કેટલીક જગ્યાએ સમાજવાદી પાર્ટી પણ લડી રહી છે. ને બધા જ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અને આ બધા વચ્ચે ગરમાવો ત્યારે આવે છે કે જ્યારે કોડીનારની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર અને એમના સમર્થકો સામે આવી જાય છે. કોડીનાર નગરપાલિકાની આ ચૂંટણી છે અને એમાં ફોર્મ ચકાસણી ચાલી રહી હતી. ને એ સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે તૂતુ મેમે થઈ ગઈ. પ્રાંત અધિકારીની હાજરીમાં જ આ તૂતુ મેમે થઈ ગઈ અને બબાલ થઈ ગઈ. બબાલનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો આ બાજુ વલસાડમાંથી કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થઈ ગયા છે અને કોંગ્રેસના ઉમેદવાર સંપર્ક વિહોણા થયા છે. ધરમપુર નગરપાલિકાની આ ચૂંટણી છે કે જેમાં એક કોંગ્રેસના ઉમેદવાર સંપર્ક વિહોણા થતા ભારતીય જનતા પાર્ટી પર પણ શંકાની સોય ચીંધવામાં આવી રહી છે. એની સાથે તડજોડના પણ અહીંયા આગળ અત્યારે આક્ષેપો અને આશંકાઓ ઊભી થઈ રહી છે. અને વાત જો કે આટલેથી નથી અટકતી, વાત ધમકીઓ સુધી પહોંચી ગઈ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી પર કે ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે ધાક ધમકી આપવામાં આવી રહી છે. સામ દામ દંડ ભેદનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી હોવાનો આરોપ હળવદ નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને દ્વારા લગાવવામાં આવ્યો છે. આજરોજ હળવદ નગરપાલિકાના જે કોઈ પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો છે એમના સગા સંબંધીઓને, ટેકેદારોને અને ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા લોભ લાલચ અને ધાક ધમકી આપવામાં આવી રહી છે તેવી એક પોલીસમાં અરજી હમણાં થોડા સમય પહેલાં હળવદ શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા આપવામાં આવી છે. ત્યારે આ ચૂંટણી આદર્શ આચાર સંહિતા અનુસંધાને યોજાય અને કોંગ્રેસ પક્ષના આગેવાનોને અને કાર્યકર્તાઓને કોઈને દબાવવામાં ન આવે એવા પ્રયત્ન થાય એવી વિનંતી સાથે 2025 હળવદ નગરપાલિકાની જ્યારે સામાન્ય ચૂંટણી હોય અને ભારતીય જનતા પાર્ટીએ જે કામ કરે છે એના માટે મત માગવા જતા હોય છે. જ્યારે આખી પેનલ ભારતીય જનતા પાર્ટીની 7 વોર્ડમાં 28 ઉમેદવાર જીતે છે. બાકી કોંગ્રેસને આક્ષેપ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને ધાક ધમકીની વાત રહી તો આ લોકશાહીની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટી આ વિષયની અંદર ક્યારે કોઈ પડવા માગતી જ નથી. મને ખબર છે કે 1995થી લઈ કે એની પહેલાંની જે કોંગ્રેસ હતી ને જે અત્યારે કોંગ્રેસ વાત કરે છે એમાં ઘણો બધો ફરક છે. એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપ તો સામે થઈ રહ્યા છે. પણ એ બધા વચ્ચે અત્યારે એક ગેમ રમાઈ રહી છે, ચૂંટણી લડ્યા વગર જ જીતી જવાની. અને એના માટે જ એક શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. આમ તો આ લોકશાહીનું જ શસ્ત્ર છે, પણ એનો ઉપયોગ કે દુરુપયોગ એ તમે નક્કી કરો. પણ વાંધા અરજી કરવામાં આવી રહી છે અને વાંધા અરજી એટલા માટે કે સામેવાળાનું ફોર્મ રદ થઈ જાય. ને આવું જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ થયું છે. ભાજપના વોર્ડ નંબર 9ના ઉમેદવાર આકાશ કટારા સામે વાંધા અરજી કરવામાં આવી છે તેમના જાતિના પ્રમાણપત્રને લઈને. મારી સામે જે વોર્ડ નંબર 9માં ભારતીય જનતા પાર્ટીમાંથી આકાશભાઈ કરમણભાઈ કટારાએ જે ફોર્મ ભરેલું છે એમણે ઓબીસી સર્ટિફિકેટ રજૂ કરેલું છે. જે સર્ટિફિકેટ કાયદેસર રીતના માન્ય ગણાતું નથી, કેમ કે એ લોકો ST SC સેલમાં આવે છે. જે એમણે આપણે જૂનાગઢમાં
કોર્ટમાં જે જયદેવભાઈ જોશી છે તેમની સામે એમણે ફરિયાદ કરેલી હતી, ત્યારે એમણે એસ્ટ્રોસિટીનો કલમનો ઉપયોગ કરી અને એમના આખા કુટુંબને એસ્ટ્રોસિટીનો ઉપયોગ કરેલો હતો. તો એક એસ્ટ્રોસિટીની પહેલા એમણે એમની પાસે દાખલો હોય તો બીજો દાખલો કઈ રીતે રજૂ કરી શકે? એક બાજુ વાંધા અરજી થઈ રહી છે અને બીજી બાજુ ધાક ધમકીના આરોપ પણ લાગી રહ્યા છે. જૂનાગઢમાં એક ઉમેદવાર છે અને એમના પતિ સામે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ને એમના પતિ સામે આરોપ લાગ્યા છે કે તેમના દ્વારા ધાક ધમકી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ક્યાં ગાયબ થઈ જશો એ ખબર નહીં પડે. આમ આદમીના ઉમેદવારને આ ધમકી આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. લીરીબેન કિરીટભાઈ ભીંભા એ કાલ બપોરે 3:30 વાગે મારા ઘરે આવી, જે આપણા ઉમેદવારના પતિ છે તે ઘરે આવીને ધાક ધમકી આપી ગયેલા છે કે જો પણ હું જીતીશ તો નગરપાલિકામાંથી કે કાલ સવારે કાંઈ પણ તમારા ઘરે થાય તો એની જવાબદારી મારી નહીં રહેશે, એની ધમકી આપી ગયેલા હતા. ને જેની અરજી મેં પોલીસ સ્ટેશનમાં પણ આપેલી છે ને એક ચૂંટણી અધિકારીને પણ આપેલી છે. ઉમેદવાર 2 નંબરના યોગેશભાઈ વસરા જે ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે એમના સામેના પક્ષના ઉમેદવાર એટલે કે ભારતીય જનતા પાર્ટીના લીરીબેન કિરીટભાઈ ભીંભા જે ઉમેદવાર છે, એમના પતિશ્રી કિરીટભાઈ ભીંભા ઉર્ફે મુન્નાભાઈ એ અમારા ઉમેદવાર ભાઈ શ્રી યોગેશભાઈની ઘરે જઈ એમના પરિવારને ધમકી આપી છે. કીધું છે કે તમારે શું કરવાનું છે. એને કીધું કે તો કઈ વાંધો નહીં, લડવી તો લડી લો, પણ ત્યાર પછી નગરપાલિકા તમને કઈ નુકસાન કરે અથવા તો કઈ પણ પ્રશ્ન બને તો તમે મારા ઘરના દરવાજા તમારા માટે બંધ થઈ ગયા છે, તમે મારી પાસે આવતા નહીં. ચૂંટણી લડવાનું ઘેલું એવું લાગ્યું હોય છે કે પક્ષમાં તો આપણે ફાંટા પડતા અથવા તો પક્ષમાંથી ઉમેદવારો અથવા તો પક્ષના કાર્યકર્તાઓને પક્ષ છોડીને જતા જોયા છે, પણ હવે તો એવા દાખલા સામે આવી રહ્યા છે કે પરિવારો તૂટી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સમર્પિત આખો પરિવાર, પણ એમાંથી એક મહિલા ટિકિટ નથી મળતી અને પક્ષ તો ઠીક છે, પરિવારની પણ વિરુદ્ધમાં જાય છે અને કોંગ્રેસમાંથી ચૂંટણી માટે ફોર્મ ભરે છે. જી હા, કદાચ માનવામાં ન આવે પણ આ હકીકત છે. આ ચૂંટણી લડવા માટેની લાલસા છે અને આવું જ અમરેલીના લાઠીમાં થયું છે કે જ્યાં એક પુત્રવધુ સસરાની સામે પડે છે અને કોંગ્રેસમાંથી ફોર્મ ભરે છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે, એમના પુત્રવધુ ભૂમિકા મકવાણાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી દીધી છે અને હવે કોંગ્રેસમાંથી તેઓ ચૂંટણી લડશે. છેલ્લા 25 વર્ષથી મારા સસરા રાજેશભાઈ મકવાણા ભાજપમાંથી સક્રિય સભ્ય છે, જેને લઈ નિયમ અનુસાર અમે ટિકિટની માંગણી કરી હતી, પરંતુ ભાજપમાંથી ટિકિટ નહીં મળતા અમારા મતદારોની માંગણીને નોંધ રાખી કોંગ્રેસમાંથી ઉમેદવાર નોંધી છે. અને ફોર્મ ચકાસણી ચાલી રહી છે ને જ્યારે ફોર્મ ચકાસણી થતી હોય ત્યારે સ્વાભાવિક રીતે ચૂંટણીમાં પરિણામ શું આવશે એટલી જ એક ઇંતેજારી અથવા તો એટલી જ ફડક ઉમેદવારોના મનમાં રહેતી હોય છે ને ક્યાંક ફોર્મ જો કંઈક ખોટું થઈ ગયું તો રદ થશે અને પછી ચૂંટણી નહીં લડી શકાય, પોતાને પક્ષને બધાને ફટકો પડશે ને આવું જ કંઈક અત્યારે જોવા મળી રહ્યું છે મહીસાગરમાં કે જ્યાં એક ફોર્મ કોંગ્રેસનું રદ થયું છે અને કોંગ્રેસમાં હો હા થઈ ગઈ છે. કૌશિક પાસેથી વિગતે જાણીએ. મહીસાગર જિલ્લાની વીરપુરની જોધપુર તાલુકા પંચાયત સીટ પર હાલ ભાજપ વિજય થયા છે ને તે પણ કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેમનું ફોર્મ જે હતું તે રદ થયું છે ને તેના કારણે ભાજપના જે ઉમેદવાર હતા તે હાલ વિજય થયા છે. બીજી બાજુ બાલાસિનોર નગરપાલિકાની જો વાત કરીએ તો બાલાસિનોર નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 4 ની અંદર એનસીપીએ મોટો ધડાકો કર્યો છે અને કહ્યું છે કે અમે ઉમેદવાર ઉભા જ નથી રાખ્યા ને આવી જે જાણ છે તે નગરપાલિકાના ચીફ ઓફિસરને કરતા હાલ એનસીપીના જે ઉમેદવાર હતા તે તમામના ફોર્મ રદ થતા 2 અને 4 નંબરમાં પણ ભાજપ બિનહરીફ તરીકે ચૂંટાયા છે. નુપુર, ભારતીય જનતા પાર્ટી બિનહરીફ તરીકે 2 અને 4 નંબરના વોર્ડમાં ચૂંટાઈ આવી છે, એટલે કે ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીની જીતનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આમ તો જ્યારે દેશની ચૂંટણી હતી ત્યારે સુરતમાં પણ આપણે જોયું હતું, તો આ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે. ભારતીય જનતા પાર્ટી ડંકો વગાડી રહી છે, ન માત્ર મહીસાગર જિલ્લામાં પણ જૂનાગઢ મહાનગરપાલિકાની પણ ચૂંટણી છે ને એમાં 3 અને 14 નંબરમાં બિનહરીફ ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ જીતી ગઈ છે અને વોર્ડ નંબર 12માં પણ ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર જીતી ગયા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે વાતચીત થઈ તો એમનું કહેવું હતું કે સામેવાળાએ જેને ફોર્મ ભર્યું હતું એ ફોર્મ ભર્યા પછી અમારા પક્ષની વિચારધારાથી પ્રેરિત થયા અને માટે અમને આ પરિણામ મળ્યું છે. હવે સમજી શકાય છે કે કેવી રીતે પ્રેરિત થયા હશે. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે સંપર્ક સાધતા એમને અમારી વિચારધારા સાથે જોડાવવું હોય તો વોર્ડ નંબર 3ની આખી પેનલ બિનહરીફ થયેલ છે ભારતીય જનતા પાર્ટીની. વોર્ડ નંબર 14ની પેનલ
બિનહરીફ થયેલ છે અને વોર્ડ નંબર 12માંથી એક કોંગ્રેસનું ફોર્મ દિલીપભાઈ ગલનું અમારા સમર્થનમાં આવેલ છે. એમ કુલ 2 વોર્ડ 8 સીટ બિનહરીફ થયેલ છે અને એક 12 નંબરમાંથી અમને સમર્થન મળેલ છે. અને આ બાજુ દેવભૂમિ દ્વારકામાં જામ ખંભાળિયામાં પણ ચૂંટણી જંગ છે અને આ ચૂંટણી જંગ અહીંયા ત્રિપાંખીઓ જોવા મળશે. ભારતીય જનતા પાર્ટી છે, કોંગ્રેસ પણ છે અને એની સાથે સાથે અહીંયા આમ આદમી પાર્ટી નહીં પણ સમાજવાદી પાર્ટી ચૂંટણી લડવા જઈ રહી છે. સમાજવાદી પાર્ટી તરફથી 2 ફોર્મ ભરવામાં આવ્યા હતા અને એમાંથી એક ડમી ફોર્મ હતું અને એક ઉમેદવારનું ફોર્મ હતું. ઉમેદવારનું ફોર્મ જે પાસ થઈ ગયું છે ને એટલા માટે જ હવે ડમી ફોર્મ રદ થયું છે. પણ અહીંયા જોવા મળશે ત્રિપાંખીઓ જંગ, ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી. 4 ભરાણા તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં આજ રોજ તારીખ 3 ફેબ્રુઆરી 2025ના ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવેલ હતી. કુલ 4 ઉમેદવારોના ફોર્મ રજૂ થયેલ હતા, જે પૈકીના પહેલું ફોર્મ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી જે માન્ય રહેલ છે, બીજું ફોર્મ ભારતીય જનતા પાર્ટી તરફથી તે પણ મંજૂર કરવામાં આવેલ છે, માન્ય રહેલ છે. 3જા નંબરનું ફોર્મ સમાજવાદી પાર્ટી તરફથી આવેલ હતું, જે પણ મંજૂર કરવામાં આવેલ છે. અને 4થું ફોર્મ સમાજવાદી પાર્ટીના ડમી ઉમેદવાર તરીકે ભરવામાં આવેલ હતું. ચૂંટણી હજી આવી નથી, હજી મતદાનને તો વાર છે અને એ પહેલા જીતનો સિલસિલો શરૂ થઈ ગયો છે. જે મહીસાગરમાં આપણે જોયું અથવા તો જુનાગઢમાં જોયું, એ તો એક વોર્ડ કે 2 વોર્ડની જીત આપણે જોઈ છે. પણ આખી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા જીતીને કમાલ કરી દીધી છે અને ભચાઉ નગરપાલિકામાં આ કમાલ થયો કેવી રીતે, કિશન પાસેથી જાણીએ. કિશન. જી નુપુર, હાલ વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેના પરિણામો અને તેના પડઘાઓ પડી રહ્યા છે. ત્યારે ભચાઉ નગરપાલિકાની કુલ 28 બેઠકમાંથી 21 જેટલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. તેમાં જે 11 બેઠકો હતી તેમાં કોંગ્રેસને ઉમેદવારી ન મળતા 11 બેઠકો મળી હતી અને ત્યારબાદ આજરોજ અન્ય લોકો દ્વારા 11 જેટલા લોકો દ્વારા ફોર્મ પરત ખેંચી લેતા કુલ 21 જેટલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને નગરપાલિકાની સીધી ચૂંટણી પહેલા જ તેમને વિજય ઘોષિત કરવામાં આવે છે. ચૂંટણી પહેલા આખી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે અને બીજી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં કોઈ 1 વોર્ડમાં કે 2 વોર્ડમાં અથવા તો ક્યાંક એકાદ પેટા ચૂંટણી હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી હોય. ને આવું જ કંઈક પંચમહાલના શહેરામાં પણ થયું છે કે ક્યાંક ફોર્મ પરત ખેંચવામાં આવી રહ્યા છે તો ક્યાંક ચકાસણી દરમિયાન ફોર્મ રદ થઈ રહ્યા છે. અને પંચમહાલની શહેરાની મંગલિયા બેઠક ઉપર આવું થયું છે કે જ્યાં પેટા ચૂંટણીમાં 4માંથી 3 ઉમેદવારોના ફોર્મ અમાન્ય થયા છે અને જીત ભારતીય જનતા પાર્ટીની થઈ છે. 4 ઉમેદવારી ફોર્મ અત્રે ભરાયેલા હતા. જે ઉમેદવારી ફોર્મની ચકાસણી આજ રોજ 3/2/2025ના રોજ 11 કલાકે રાખવામાં આવેલી હતી. જે ચકાસણી કરતા 3 ફોર્મ અમાન્ય ઠરેલ છે તથા 1 ફોર્મ માન્ય કરેલ છે. જે માન્ય કરેલ છે ફોર્મના ઉમેદવારનું નામ છે પગી દેવેન્દ્ર કુમાર વિજયસિંહ, જે બીજેપીના ઉમેદવાર છે. ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ નાનામાં નાનો એકદમ શિસ્તબદ્ધ હોય, ક્યાંય ખોટું ન કરતો હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પણ આ દાવાનું સુરસુર્યું થઈ ગયું છે પાટણના ચાણસ્મામાં કે જ્યાં ચાણસ્મા ભાજપ પ્રમુખ ઉપર ગંભીર આરોપ લાગ્યા, જુગારધામ ચલાવવાના આરોપ લાગ્યા અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. કશ્યપ પાસેથી જાણીએ. કશ્યપ, શિસ્તબદ્ધ પાર્ટી માટે આનાથી કદાચ બીજો મોટો ઝટકો હોઈ ન શકે? આ રાજુ પટેલ કે જે ચાણસ્મા શહેર ભાજપના પ્રમુખ હતા અને તેને સસ્પેન્ડ ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે અને તેણે જ ભાજપની શિસ્તના લીરા ઉડાડી દીધા હોવાની ઘટના જે છે તે પ્રકાશમાં આવ્યા બાદ પાર્ટી દ્વારા આ પગલાં છે તે લેવામાં આવ્યા છે. ચાણસ્મા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નવજીવન સ્પોર્ટ્સ ક્લબ છે ને ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે અહીં મોટું જુગારધામ ચલાવવામાં આવે છે ને તેના પગલે જ આ દરોડો કરવામાં આવ્યો હતો. 33 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 7 વોન્ટેડ છે. જે 7 વોન્ટેડ છે તેમાં રાજુ પટેલ જે છે તેનો પણ સમાવેશ થાય છે ને સમગ્ર મામલો પાર્ટીને ધ્યાને આવતા પાર્ટી દ્વારા રાજુ પટેલ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આમ તો પાર્ટી દ્વારા અનેક વખત દાવા કરવામાં આવે છે કે પાર્ટી શિસ્તબદ્ધ છે, કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ છે, પરંતુ શહેર પ્રમુખના હોદ્દા ઉપર રહેલા રાજુ પટેલે જ ભાજપની શિસ્તના લીરા ઉડાડ્યા હતા અને આ જુગારધામ તેમના દ્વારા ચલાવવામાં આવતું હતું ને તેના કારણે જ પાર્ટી દ્વારા હવે તેની સામે પગલાં લેવામાં આવ્યા છે. જી
પાટીદાર અનામત આંદોલન 10 વર્ષ આ આંદોલનને વીતી ગયા છે, પણ 10 વર્ષ પછી હવે એના પડઘા પડવાના શરૂ થયા છે. થોડા દિવસ પહેલા જ કરસનભાઈ પટેલે વિવાદ છેડ્યો હતો અને હવે એક કાર્યક્રમમાં મંચ ઉપરથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કંઈક એવું કહેવામાં આવ્યું કે ફરી એકવાર અનામત આંદોલનના પડઘા પડી રહ્યા છે. સ્પષ્ટ શબ્દોમાં નીતિન પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ આંદોલન પાછળ અન્યાય જવાબદાર હતો. 90-95% આવે તો પણ સવર્ણ સમાજના દીકરા દીકરીઓને એડમિશન મળતા નહોતા. અનામત આંદોલન કેમ થયું? અનામત આંદોલન એટલા માટે થયું કે 90-90%, 95-95% માર્ક્સ સામાન્ય વર્ગના બિન અનામત વર્ગના છોકરા છોકરીને આવે, પણ 95% આવે, 92% આવે તો પણ એને કદાચ મેડિકલની સીટો ગુજરાતમાં કે ભારતમાં ઓછી હતી ત્યારે એડમિશન નતું મળતું. હવે બધાને એડમિશન લેવા હોય ત્યારે ના મળે એટલે જ્યારે બહુ જ ટકા આવ્યા હોય એ વિદ્યાર્થીને અસંતોષ થાય, એના મા બાપને અસંતોષ થાય. એના કારણે આ આંદોલન થયું. આ અનામત આંદોલન કેમ થયું? જ્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એ વખતે જે સરકારમાં બેસવાના હતા અને આખું એક ભવિષ્ય એવું ભખાઈ રહ્યું હતું કે જે આંદોલન થઈ રહ્યું છે એ આંદોલનને એક જ વ્યક્તિ થાળે પાડી શકે એમ હતા. એ નીતિન પટેલ દ્વારા જ્યારે આ નિવેદન આપવામાં આવતું હોય સ્વાભાવિક રીતે એના પડઘા પડે ને સમાજમાંથી એના પડઘા પડ્યા છે. પાટીદાર સમાજમાંથી દિનેશ બામણિયાએ એમના નિવેદનને આવકાર્યું છે, સ્વીકાર્યું તો છે, પણ સાથે ટોણો પણ માર્યો છે કે નીતિન કાકાને 10 વર્ષે હકીકત સમજાઈ. તો સાથે જ અલ્પેશ કથિરિયાએ નીતિન પટેલના નિવેદનને આવકાર્યું છે. નીતિનભાઈ પટેલના નિવેદનને હું આવકારું છું અને ખાસ કરીને નીતિનભાઈ પટેલે આજે 10 વર્ષ પછી જ્યારે સત્તા પરથી પોતે નિવૃત્ત થયા છે ત્યારે એમને યાદ આવ્યું કે સમાજની માંગણી વ્યાજબી અને યોગ્ય હતી. 2015માં જ્યારે અમે આંદોલન કરતા ત્યારે ડેપ્યુટી સીએમ તરીકે જેમની જવાબદારી હતી એવા નીતિનભાઈ પટેલે ત્યારે અમને આંદોલનને અને આંદોલનકારીઓને ખોટા ગણાવેલા. આજે અમને એ બાબતનો આનંદ છે કે નીતિનભાઈ પટેલ આજે અમારા થકી મળેલી અનામતની વાહવાહી અને એની નોંધ કરાવી રહ્યા છે લોકોને. ત્યારે નીતિનભાઈ પટેલ જેવા જે કંઈ આગેવાનો અત્યારે પણ હાલમાં ભારતીય જનતા પાર્ટી હોય કે રાજકીય પક્ષોની સાથે જોડાયેલા હોય તેમણે વિચારો રહ્યું કે સમાજની માંગણી હંમેશા સાચી હોય છે. આંદોલન એટલે સમજો કે જૂન જુલાઈ ઓગસ્ટ 2015થી શરૂઆત થયું અને આજે લગભગ 10 વર્ષ થવા આવ્યા છે. 10 વર્ષે એમને આભાર માન્યો છે ભારતીય જનતા પાર્ટીમાં અને ગુજરાત સરકારમાં. એમ કહે છે કે સૌથી વધારે કેબિનેટનો એમને અનુભવ છે, એટલે મોસ્ટ સિનિયર વ્યક્તિ છે હાલ ગુજરાતમાં. એમણે જે આંદોલનને જે રીતે મૂલવું છે તેમનો ભલે એમણે મોડા વખાણ કર્યા છે કે ખરી હકીકત એમણે મોડી દર્શાવી છે, પણ હકીકત સ્વીકારી છે કે શા માટે આંદોલન થયું હતું. અને હવે વાત કરવી છે અમરેલીની. એક બાજુ જ્યાં આખા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામેલો છે, આ બાજુ આંદોલન ઉપર રાજનીતિના એક નવા મંડાણ શરૂ થતા દેખાઈ રહ્યા છે. અને ત્યાં બીજી બાજુ અમરેલીમાં એક અલગ જ રાજકારણ ચાલી રહ્યું છે. એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા ભાજપ સામે ભાજપ હોય એ સ્પષ્ટ દેખાઈ આવે છે. એક નકલી લેટર કાંડથી આખી વાત શરૂ થઈ અને ત્યારબાદ પાટીદાર દીકરી પર દમન સુધી વાત આવીને અટકી અને રાજકારણ ચરમ ઉપર જોવા મળ્યું. ભર શિયાળામાં રાજકારણમાં જોરદાર ગરમાવો આવતો આપણે જોયો. અને હવે દિલીપ સંઘાણી જે પાયલ ગોટીને જેલમાં મળવા ગયા હતા અને સહકારી સંઘમાં એટલે કે મધ્યસ્થ બેંકની અંદર પણ તેને નોકરી આપવાની વાત કરી હતી, એની સાથે હોવાનું હંમેશા કહેતા આવ્યા છે. અને એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે પણ કંઈ થયું છે એની તપાસ થવી જોઈએ. ન માત્ર કહેવામાં આવ્યું પણ મુખ્યમંત્રીને પણ તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. સંદેશ ન્યૂઝે દિલીપભાઈ સાથે ફોન પર વાતચીત કરી હતી. શું કહ્યું તેમણે એ સાંભળો. મારી જાતને ચોખ્ખી કરવા માટે પત્ર લખ્યો. પોલીસે મારું નામ કઢાવવા માટે જે પ્રયત્ન કર્યો ભંગી સોગ્યા છે અને માર મારીને, તો પોલીસે કોના ઈશારે આવું કર્યું એ હકીકત બહાર નીકળે. નિવૃત્ત હાઈકોર્ટના જજ આવી તપાસ કરે, કારણ કે પોલીસ ઉપર જયારે આક્ષેપ હોય તો પોલીસ તપાસ કરશે તો પોલીસનો બચાવ કરશે. તો તટસ્થતાથી તપાસ થાય એ જરૂરી છે. શંકા છે એટલે કોઈ નામ ન દે. પોલીસ
એટલે અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ ચરમ ઉપર છે ને અત્યારથી જ નહીં, આપણે જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ જોયું, એના પછી લોકસભાની ચૂંટણી આવી ત્યારે તો શું નથી જોયું એ સવાલ અહીંયા આગળ છે. અને હવે જ્યારે રાજકારણ ચરમ ઉપર છે તો કોંગ્રેસને આમાં મજા લેવાનો એક મોકો મળે એમાં કોઈ બેમત નથી, કારણ કે ભાજપ વર્સિસ ભાજપનો આ જંગ છે. અને એમાં જ્યારે કોંગ્રેસને ઢાળ મળે તો કોંગ્રેસ દોડે કેમ નહીં, કોંગ્રેસે પણ દોડ્યું છે. અને એની સાથે સાથે ત્યાં સુધી પ્રતાપ દુધાતે તો કહી દીધું છે કે જેટલા પણ સંડોવાયેલા ભાજપના નેતાઓ આમાં છે એ બધાના નાર્કો ટેસ્ટ થવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, કોઈ કોંગ્રેસવાળા નથી. તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાને લખ્યું છે કે કૌશિકભાઈ કોટડીએ 40 લાખ રૂપિયાનો હપ્તો લેવામાં આવે છે. તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને તમે પકડી પૂરી દીધા. જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમણે કહ્યું, પોતે હાથ દેખાડીને એમ કહ્યું કે મને પૂછવામાં આવ્યું કે બોલ આમાં દિલીપ સંઘાણી છે, એમ કરીને પકડાયો. બોલ આમાં કાછડિયા છે, એમ કરીને પાછું પકડાયો. એવી વાતો કરીને એને મારવામાં આવ્યો. કયા પ્રકારનું આ રાજકારણ ચાલી રહ્યું છે? અન્ય 3 આરોપીને ખોટી રીતે ખોટા એફઆઈઆરમાં ફસાવવા, પાયલને તો ફસાવી, એ લોકોએ બહાર આવીને જે પ્રેસ કોન્ફરન્સમાં મનીષ વઘાસે કીધું મને મારતા એટલું કહેતા કે દિલીપભાઈનું નામ આપી દો. તો કોના કહેવાથી દિલીપભાઈનું નામ આપવાનું એ દિલીપભાઈ માંગ કરી છે ને એને અમે સમર્થન આપીએ છીએ કે નાર્કો ટેસ્ટ ફક્ત દિલીપભાઈનો નહીં, ગુજરાતની અંદર કોણ કોણ આમાં સામેલ છે એના નાર્કો ટેસ્ટ થવા જોઈએ. અમરેલી જિલ્લાની જનતા મારફત, નારી સ્વાભિમાન મંચ મારફત કૌશિક વેકરિયા ઉપર જે આરોપ લગાવ્યો છે એનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીના લૂંટના શાસનની અંદર નેતાઓએ કોણ ખાઈ ગયો ને આ કેમ રહી ગયો એની સાઠમારીના કારણે સમગ્ર લેટરના ભાંડાફોડ થઈ જતા બઘાયેલા રઘવાયેલા ભાજપાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના વગનો ઉપયોગ કરીને પોલીસ તંત્રને સંપૂર્ણપણે ગીરવે મૂકી દીધું. પોલીસ આગળ એ લોકો સાથે અમાનવીય વર્તન થયું. સમગ્ર કોંગ્રેસે પહેલા દિવસથી કીધું હતું કે આ લેટર નકલી નથી, અસલી છે, કૌભાંડ અસલી છે, લૂંટનો કારોબાર અસલી છે. તો પછી શા માટે આ દબાવો છો? અને આ પૈસા ક્યાં કમલમમાં જતા હતા, ગાંધીનગરમાં કોણ આકાને આ પૈસા મળતા હતા એની તપાસ કરવાને બદલે માસૂમ દીકરી ઉપર પટ્ટાવારી કરો છો. જે રીતે પોલીસ તંત્રની કામગીરી રહી છે અને ખાસ કરીને એક દીકરીને અડધી રાતે ધરપકડ કરવી, એનું રિકન્સ્ટ્રક્શનના નામે એમને બજારમાં ફેરવવાનું અને એ સિવાય પણ બાકીના આરોપી સાથે પણ જે વર્તાવ થયો, ખાસ કરીને આરોપી ફરિયાદીની હાજરીમાં આરોપીને માર માર્યો, આ બધા આક્ષેપો એવા છે કે ચોક્કસપણે એ નિષ્પક્ષ અને ઊંડી તપાસ માંગેલી છે. એટલે દિલીપભાઈની જે માંગણી છે એમાં એને હું સમર્થન આપું છું, એમાં મારો સૂર પુરાવું છે. અને નીતિન પટેલ જે હમણાં થોડી વાર પહેલા મેં આપને બતાવ્યું હતું કે અનામત આંદોલનનો વિવાદ ફરી છેડતા દેખાયા, તેમણે ભારતીય જનતા પાર્ટી માટે એવી વાત કીધી જે કદાચ નીતિન કાકાના મોઢે કોઈએ ક્યારેય અપેક્ષા ન રાખી હોય. સ્પષ્ટ શબ્દોમાં તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં હવે દલાલો વધી ગયા છે, ભાજપનો ખેસ નાખી અને પદાધિકારી બની અને અધિકારીઓ પાસેથી કામ કઢાવવામાં આવે છે. હવે જ્યારે નીતિનભાઈ આ નિવેદન આપતા હોય તો સ્વાભાવિક છે સામે કોંગ્રેસમાંથી જબરજસ્ત આકરી પ્રતિક્રિયા આવવાની જ છે અને એવી જ પ્રતિક્રિયા કોંગ્રેસમાંથી આવી. રાજકારણમાં દલાલ બધા થઈ ગયા છે. દલાલી કરી અધિકારીઓ જોડે વખાણ રાખવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એટલે અધિકારીએ ફટાફટ કામ કરી આપો. આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા, એટલે દલાલી કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા. માનનીય નીતિનભાઈએ અત્યારે જે વાત કરી, અગાઉ આ જ રીતે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જામનગરની અંદર કાર્યકરો કઈ રીતે કોન્ટ્રાક્ટર બન્યા છે તેની પણ વાત કરી હતી. પણ જે લોકો ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે અને જેના કાંડ અને કૌભાંડના કારણે કમલમમાં કાળા નાણાં ઠલવાય છે તેના કારણે આ લૂંટના લાયસન્સો સતત અપાઈ રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પૂછવા માગું છું કે મૃદુ અને મુખ્યમંત્રી આ લૂંટ ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે તેની ઉપર રોક લગાવવા માટે ક્યારે પગલાં ભરશો? તમે અગાઉની જેમ કાંડ અને કૌભાંડ કરનારાઓને માફી બક્ષશો કે પગલાં ભરશો? કોંગ્રેસ ગતિ કરી રહી, આ તમારા નેતા, વરિષ્ઠ નેતા નીતિનભાઈ કહી રહ્યા છે, ત્યારે પણ આ ગુજરાતમાં જે ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે તેને લૂંટમાંથી કેવી રીતે બચાવવા એના માટે ભાજપા જવાબ આપે. ભાજપના કેટલાક હોદ્દેદારો લાભાર્થીઓ બની અને અત્યારે લાભ લઈ રહ્યા છે. અમે તો વારંવાર કહીએ છીએ કે ભાજપના હોદ્દેદારો છે, જે જવાબદારો, જે સ્કૂટર અપાતા ને અત્યારે ફોર્ચ્યુનરો લઈને ફરે છે, એ ભાજપ સત્તામાં છે એનો દુરુપયોગ કરીને અધિકારીઓને ધમકાવીને ખોટા કામ કરાવડાવીને રૂપિયાવાળા બન્યા છે. નીતિનભાઈ કીધું ખોટું નથી.
આ જમીનોના દલાલો છે, આ રાજ્યના દલાલો છું તો એમ કહું છું કે ભાજપના નામે સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓ પર ખોટા કામોનો પ્રેશર કરીને ખોટા કામો કરાવડાવીને રૂપિયા ભેગા કરે છે. ગુજરાતને લૂંટવાના કામ કરે છે ભાજપના કેટલાક હોદ્દેદારો. પોલીસને ઘણીવાર આપણે જોયા છે કે જે માનવીય અભિગમ દાખવે છે, ક્યારેક કોઈ બાળકી હોય તો એ બાળકી ખોવાઈ ગઈ હોય, એના મા બાપ સાથે મિલન કરાવતા હોય છે, ઘણું બધું કેટલાક વૃદ્ધોની મદદ કરતા. પણ રાજ્યમાં એક પોલીસ સ્ટેશન એવું છે કે જેની માનવતા મરી પરવારી છે. એક વૃદ્ધા છે, પુત્રવધુએ માર્યાની ફરિયાદ કરવા માટે જાય છે, અસહ્ય અત્યાચાર, અમાનુષી અત્યાચારની ફરિયાદ કરવા માટે જાય છે, પણ માંજલપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કે અધિકારીઓ એમને રૂવાણું ફરકતું નથી. આ વૃદ્ધા છે, ઉંમરે ઉભેલી એક માં, એક ડોસી ત્યાં પહોંચે છે, પોતાની વેદના વ્યક્ત કરે છે, અને વેદના વ્યક્ત કરતા આંખમાંથી પાણી નીકળી જાય છે, પણ પોલીસ એની એક વાત સાંભળવા માટે તૈયાર નથી થતી. પુત્રવધુ કઈ હદે એની પર અત્યાચાર કરે છે એની વાત એણે જ્યારે મીડિયા પર કરી, મીડિયાએ જ્યારે આ અહેવાલ પ્રસારિત કર્યો, અને ત્યારબાદ માંજલપુર પોલીસને પોતાની નૈતિક ફરજ યાદ આવી. તમે કેટલા વાગે તો બેઠા છો અહીં? તમારી ઉંમર કેટલી હશે બેન? તમારી ઉંમર આમ કરો, તમને કે વાગેલું છે, આમ કરો, હા દેખાય. એને તો રોજના ઝઘડા, છોકરાને જાજવા હતા, મકલે છોકરાને કંઈ ખાવ ત્યાં મને મારવા આવે. આ ઝઘડો બીજો કંઈ નહીં. મારા પથ્થર મારે છે, મારે કજે મારે બેઠાય, હા મારી નાખે આખા દેજા. મને અમને ગમતે તબ તો હું તને ના ગમ, મન તો કચે ગમવાની છેકો તે વાત મારે. તમારો છોકરો તમને રાખે છે? છોકરો પીવે છે, આપણો નહીં. દારૂ પીવે છે? મારું ઘર ખાલી કરાવી આપો. એટલે પોલીસે એમની પૂછપરછ કરેલ અને માથે એમને ઈજા દેખાતા એમને પૂછેલ કે ભાઈ શું ઈજા થયેલી છે. એમણે કહેલ કે મારી દીકરાની વહુએ માર્યું છે મને. એટલે માંજલપુર પોલીસ દ્વારા 108 બોલાવીને એમની સારવાર કરાવવામાં આવેલ. ત્યારબાદ એમનું વિડીયોગ્રાફિક નિવેદન લેતા એવું જણાવેલ છે કે મારે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી અને મારું મકાન ખાલી કરાવી આપો. એટલે એમને સમજ કરેલ કે મકાન ખાલી કરાવવાનું એ સિવિલ મેટર છે. આ રીતે એમની ટૂંકમાં પૂરી સારવાર કરાવવામાં આવેલી છે અને એમને કોઈ પોલીસ ફરિયાદ કરેલ નથી, એટલે એમને વિડીયોગ્રાફિક સ્ટેટમેન્ટ લીધેલું છે. અને હવે વાત કરવી છે એક અજીબો ગરીબ કિસ્સાની. પહેલા ક્યારેય સાંભળ્યો ના હોય, જોયો ના હોય એવો આ કિસ્સો સુરતમાં બન્યો છે. એક જાન પાછી ફરી રહી હતી અને રસ્તામાં જ પોલીસ એને રોકી લે છે, પોલીસ જાનૈયાઓને આંતરી લે છે અને પોલીસ સ્ટેશન લઈ જાય છે. કારણ શું ખબર છે? જાન લીલા તોરણે પાછી ફરી રહી હતી, લગ્નમાં જમવાનું ખૂટી ગયું અને જાનૈયાઓ લીલા તોરણે દીકરાને પરણાવ્યા વગર પાછા વળી રહ્યા હતા. અને જે કન્યા પક્ષના લોકો હતા એમના દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી. પોલીસે અહીંયા માનવીય અભિગમ દાખવ્યો છે, જાનૈયાઓને વચ્ચેથી જ રોક્યા, પોલીસ સ્ટેશન લઈ આવ્યા, પોલીસ સ્ટેશન એમને સમજાવ્યા અને ત્યારબાદ ફરી પાછા લગ્નમાં માંડવા ઉપર એ જાનને લઈ ગયા. વધુ માહિતી સાથે લાઈવ જોડાયા છે સહયોગી સંવાદદાતા મનીષ પરમાર. મનીષ, પોલીસનો એક સરાહનીય અભિગમ દેખાયો છે, પણ જાનૈયાઓની મનસા પર ઘણા બધા સવાલો ઉઠે છે. જી બિલકુલ, વાત કરીએ તો સુરતના વરાછા વિસ્તારની આ ઘટના છે, જ્યાં ગઈકાલે આ લગ્ન હતા, લગ્નની અંદર જમવાનું ખૂટી જતા ધમાલ મચાવી હતી જાનૈયાઓએ અને જાન છે તે પાછી લઈ ગયા હતા. આ જે મહિલા છે તેના પરિવાર પર આપ તૂટી પડ્યું હતું. સમગ્ર મામલાને લઈને કન્યા અને કન્યાના પરિવાર છે તે સુરતના વરાછા પોલીસ મથક પહોંચ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી અને રજૂઆતની સાથે જ પોલીસ પર ચોંક્યું હતી અને પોલીસે તાત્કાલિક અસરથી જે જાનૈયા છે તે બહારગામ જાય પહેલાં જ તેમને જે કહેવાય કે પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા. ત્યાં આગળ સમજાવ્યા હતા અને તેમના જે કહેવાય કે કાઉન્સિલિંગ બાદ છે આ જાનૈયાઓ જે કહેવાય લગ્ન માટે મંજૂર થયા હતા અને વરાછા પોલીસ દ્વારા તેમને પોલીસ મથકની અંદર જ ફૂલહાર કરાવ્યો, મંગલસૂત્ર પહેરાવ્યું અને વિધિવત રીતે લગ્ન કરાવ્યા. ત્યારબાદ ખાતરી પણ આપવામાં આવી કે તે જે કહેવાય કે કન્યા વધુને છોડે નહીં. બીજી બાજુ વાત કરીએ તો આ જે મહિલાની દીકરીના લગ્ન હતા એ પોતે વિધવા બા હતી અને જે દીકરી એકની એક હતી અને પોતે શાકભાજી વેચીને પોતાનું પેટીયું રડતી હતી અને દેવું કરીને તેને લગ્ન કર્યા હતા. તેને બી જણાવ્યું હતું કે જો લગ્ન નહીં થાય તો મરવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં હતો. પોલીસની આ કામગીરીને ખૂબ જ તેને કહેવાય કે ધન્યવાદ કર્યું હતું, કારણ કે જો પોલીસ આ રીતના મધ્યસ્થી નહીં કરતે તો આ પરિવાર પર આપતૂટી પડતે. કદાચ આજે આ બીજો દિવસ જોવાનો આવતે તેવું તેમના પરિવાર દ્વારા જણાવ્યું હતું. જી
અને આગળ વાત કરવી છે પાર્કિંગ માટેની બબાલની. આમ તો પાર્કિંગ માટેની બબાલ કોઈ નવી વાત છે નહીં. મોટાભાગના ફ્લેટમાં જોવા મળતું જ હોય છે કે મારા પાર્કિંગમાં કેમ વાહન મૂક્યું, મારા પાર્કિંગમાં. ને એમાં કેટલાક વિકૃતો આપણે એવા પણ જોયા છે જે વાહનના કલર ખોતરી નાખતા હોય છે. પણ હદ થઈ ગઈ હવે અમદાવાદમાં કે જ્યારે પાર્કિંગની બબાલ આગ લગાડવા સુધી પહોંચી ગઈ. જિગ્નેશ પાસેથી જાણીએ. અનુપુર બાપુનગરના સુંદરમ નગર પાસે આવેલી ગાયત્રી એપાર્ટમેન્ટમાં બનાવ બન્યો હતો કે જ્યાં ગઈકાલે મોડી રાત્રે સૌપ્રથમ સામાન્ય બોલાચાલી થઈ હતી ટુ વ્હીલર પાર્ક કરવા બાબતે ગાયત્રી એપાર્ટમેન્ટમાં. જ્યારે આ એપાર્ટમેન્ટમાં બોલાચાલી ઉગ્ર બની ત્યારબાદ મામલો શાંત પણ પડી ગયો, પરંતુ અચાનક જ આગના ગોટે ગોટા ઉઠવા લાગતા લોકોએ નીચે જઈને જોયું ત્યારે 2 બાઇકો આ આગની જ્વાળામાં સળગી રહી હતી અને બાઇક સળગાવનાર નસીમ પઠાણ, શાહિદ શેખ અને શેરુભાઈ અલી આ 3 લોકોએ આ બાઇક સળગાવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને ત્રણેયની અટકાયત પણ કરી લીધી છે. જોકે સામાન્ય બોલાચાલીમાં જ બાઇક સળગાવવા સુધીની હાલત કેવી રીતે આવી તે જાણવા માટે પોલીસે 3 આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આખરે આ માત્ર બાઇક સળગાવવા માટે પાર્કિંગની તકરાર જ જવાબદાર હતી કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અને આગળ વાત કરવી છે કેજરીવાલના સનસનીખેજ આરોપની. આમ તો ચૂંટણી દિલ્હીમાં છે પણ એનો ગરમાવો છે ગુજરાત સુધી આવી રહ્યો છે. કેજરીવાલે એક ફોટો મૂક્યો ગુજરાતની સ્કૂલનો. જર્જરિત સ્કૂલ હતી અને એની નીચે પોસ્ટ લખી હતી કે જો ભારતીય જનતા પાર્ટીનું બટન દબાવશો તો તમને આવી સ્કૂલ મળશે. અને કેજરીવાલના આરોપો સાચા છે કે કેમ એ બાબતે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક હાથ ધર્યું, રિયાલિટી ચેક કર્યું અને સોશિયલ મીડિયામાં જે ગુજરાતી સ્કૂલનો ફોટો મૂકવામાં આવ્યો હતો એ સ્કૂલ પર સંદેશ ન્યૂઝ પહોંચ્યું અને ત્યાં જોયું તો પરિસ્થિતિ શું છે. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં કેજરીવાલના દાવા સાચા પડ્યા કે કેમ એ જુઓ. પહેલા તો આપણે બતાવી દઉં કે આ જે તાલુકો નડિયાદ, ખેડા જિલ્લાનો નડિયાદ તાલુકો, ત્યાં મોઢેલ ગામ અને મોઢેલ ગામનું પ્રાથમિક શાળા કેન્દ્રનું નામ એટલે કે ખુશાપુરા શાળા. આ ખુશાપુરા શાળા ખાતે અમે હાલ પહોંચ્યા છે રિયાલિટી ચેક કરવા માટે. પહેલા તો જે જગ્યાનો ફોટો કેજરીવાલ દ્વારા મૂકવામાં આવ્યો છે તે જગ્યા આપણે બતાવી દઈએ. આ જગ્યા આપ જોઈ રહ્યા છો, ત્યાં કોઈ પણ પ્રકારની શાળા આપને દેખાઈ રહી છે? નથી દેખાઈ રહી. એટલે સ્પષ્ટ અહીંયા થઈ રહ્યું છે કે આ શાળા અહીંયા નથી અને તોડી પાડવામાં આવી છે. ત્યારે આ શાળાને લઈને શું સમગ્ર રિયાલિટી છે, શું હકીકત છે, અહીંયાના જે પ્રિન્સિપાલ છે શાળાના તેમની પાસેથી સીધા આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. જી, શું નામ આપનું? મારું નામ મનીષ કુમાર પરમાર. જી મનીષભાઈ, અત્યારે જે ખુશાપુરા શાળા છે એ શાળાની હાલની શું સ્થિતિ છે, બાળકોને ક્યાં ભણાવવામાં આવે છે અને શું આગળ માહિતી છે? હાલ મારી પાસે એક વર્ગ છે, એ વર્ગમાં અમે બાળકોને ભણાવીએ છીએ અને આ શાળા 7મા મહિનામાં પાડી દી અમે અને મંજૂર થઈ ગયેલી છે. એનું ટેન્ડર પણ ભરાઈ ગયું છે, વર્ક ઓર્ડર આવવાની તૈયારીમાં છે અને ટૂંક સમયમાં એનું કામ શરૂ થઈ જશે. સત્ય વસ્તુ દર્શાવવી જોઈએ. ખોટા બહાના કાઢી અને કોઈ પબ્લિકને ગેરમાર્ગે દોરે એકદમ અયોગ્ય છે. કેમ કે આ સ્કૂલને મેં જાતે ટેન્ડર હરાજી કરી અને પડાવી છે. તરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા. એવું કહેવાય છે કે જ્યારે ઉપરવાળાની લગની લાગે પછી જીવનના બધા જ રંગ ફોક થતા દેખાય છે. જ્યારે વૈરાગ લાગી જાય ત્યારે બધા જ રંગ સફેદ થતા દેખાય છે, નિર્મૂલ થતા દેખાય છે. અને આવું જ એક એર હોસ્ટેસ સાથે થયું છે. જી હા, અમદાવાદની એ દીકરી એર હોસ્ટેસ અને લેવિશ લાઈફસ્ટાઈલ જીવતી હતી. એ ડીઝા શર્માએ વૈરાગનો માર્ગ અપનાવ્યો છે અને પોતાની નોકરી, એર હોસ્ટેસ, આ તે લેવિશ લાઈફ બધું જ મૂકી અને ભગવો ધારણ કરી લીધો છે. સમાજ સેવાથી સંન્યાસ તરફ વળતી અમદાવાદની એક દીકરી કે જેનું નામ ડીઝા શર્મા છે. સીધી જ વાત એમની સાથે કરીએ. એક ચર્ચાનો વિષય બન્યો છે, સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય છે કે તમે જ્યારથી કુંભ જઈને આવ્યા છો ત્યારથી તમને પણ એવું થઈ ગયું છે કે હવે હું મારો માર્ગ સંન્યાસ તરફ લઈશ. આવો વિચાર કેવી રીતે આવ્યો અને કેવી રીતે તમે આના સંન્યાસના માર્ગે આગળ વધશો? જ્યારે હું મહાકુંભમાં ગઈ હતી ત્યારે એના પહેલાં મારું આવું જ વિચાર હતું કે હું સંન્યાસી તરફ આગળ વધું. પણ જેવી રીતે હું મહાકુંભમાં જેવી રીતે હું પહોંચી, રાઈટ, ત્યાં હું ઘણા બધા મહારાજી, ગુરુજી, માતાજી બધાના દર્શન રેન્ડમલી કરવા ગઈ અને ત્યારે જ્યારે મેં દર્શન કર્યા ને ત્યારે એક માતાજી મને રેન્ડમલી મળ્યા. એમને મને બહુ સારી રીતે પ્રેમથી બેસાડીને સમજાવ્યું કે જો આ જે સંન્યાસીવાળું જીવન છે, રાઈટ, એ જે તારો હમણાં ટફ લાઈફ છે ને એનાથી બહુ ડબલ
ટફ લાઈફ છે એ બધી વસ્તુઓમાં મને ભક્તિમાં એકદમ લીન થઈ જવું છે અને હું મહાદેવજીની બહુ મોટી ભક્ત છું અને હું મહાદેવના મૃત્યુંજય મંત્ર જાપ 108 વાર ડેલી ઉઠતાની સવારે જ કરું છું. મારું 3:30 વાગે હું ઉઠી જાઉં છું, 4 વાગે હું નહીને બધું પૂજાપાઠ ને બધું કરું છું. એના પછી હું ગૌશાળા જાઉં છું અને પછી જે નીડી પીપલ છે એને ચેરિટી કરું છું. અને હવે જે ડોગ્સ હોય મને ને ડોગથી બહુ લાગણી છે, તો આ જે રસ્તામાં ડોગ્સ ફરતા હોય જેને બિચારા કંઈ મળતું ના હોય એને હું ડેલી મિલ્ક અને એ બધું આપું છું. તો હવે મને એમ લાગે છે કે મને બહુ સોશિયલાઇઝ વોલેન્ટિયર બનવું છે લાઈફમાં, કોઈના માટે કંઈક કરવું છે. એર હોસ્ટેસ લાઈફ ઇઝ સમથિંગ એલ્સ કે એર હોસ્ટેસની લાઈફ એને ઘણા બધાનું પેશન હોતું હોય કે આ મને એર હોસ્ટેસ બનવું છે, મને લાઈફમાં મારો સારો પેકેજ હતો, હું સારા બેકગ્રાઉન્ડથી છું, તો મને ને હવે કોઈક એક્સપેક્ટેશન રહી નથી કે હું બિકોઝ આફ્ટર લૂઝિંગ માય મોમ દીકરી માટે શું હોય છે એ બધાને જ ખબર હોય છે. અને એમને લૂઝ કર્યા પછી ને હવે જીવનમાં એમ લાગે છે કે જે પણ કાર્ય કરી રહી છું ને એ મારા મમ્મા માટે છે.